નમસ્તે દર્શક મિત્રો, આરએસએપીસી બ્લોગ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અભ્યદય જાની મકવાણા। શરૂ કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચના દહેજ જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનારા બેરોજગાર બનેલા લોકોની હડતાળ। કંપની બહાર હડતાળ કરતા તંત્ર દોડતું। અંકલેશ્વરના દઢાલ ગામમાંથી પ્રાચીન મહાદેવ મંદિરને લઈને સર્જાયો વિવાદ। મંદિરમાં પૂજા કરવા ન દેતા વિવાદ થયો। ભરૂચની જાડેશ્વરની ગ્રીનરી રેસ્ટોરન્ટના પનીર મસાલામાંથી વાનગીમાંથી માખી નીકળી। ફૂડ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ। આમોદમાં વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને સાંભળવા માટે વિદેશમાંથી પણ લોકો પધારે છે। આમોદમાં પધરામણી। હિન્દુ સંસ્કૃતિના અતિ પવિત્ર અને આસ્થાસભર જયા પાર્વતી વ્રતનો ભરૂચ શહેરમાં ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે। અષાઢ સુદ તેરસથી શરૂ થયેલા આ 5 દિવસીય વ્રત દરમિયાન શહેરની કુંવારિકાઓ કન્યાઓ ઈચ્છિત અને ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે જ્યારે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના સાથે કડક નિયમોનું પાલન કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનામાં લીન બને છે। વ્રત દરમિયાન કન્યાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું મોડું ભોજન ગ્રહણ કરે છે અને દિવસમાં માત્ર એક જ વખત ભોજન લે છે। દરરોજ ભગવાન શંકર અને માતા પાર્વતીની વિધિવત પૂજા અર્ચના સાથે અગાઉ આવેલા જવારાનું પણ પૂજન કરવામાં આવે છે। શહેરના અનેક મંદિરો અને ઘરોમાં શિવ પાર્વતીની આરાધના ભજન અને પૂજનોના પણ કાર્યક્રમો યોજાય છે। ધાર્મિક માન્યતા અનુસાર માતા સીતાએ ભગવાન શ્રી રામને અને દેવી પાર્વતીને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું। તેથી જ આ વ્રત અવિવાહિત કન્યાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે તેમજ સૌભાગ્ય સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। પરિણીત મહિલાઓ માટે આ વ્રત અખંડ સૌભાગ્ય અને પરિવારના કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે। જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત અથવા ગોળા તરીકે પણ ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે નાની વયની કન્યાઓ ગૌરી વ્રત કરે છે જ્યારે યુવતીઓ જયા પાર્વતીની વ્રતનું પાલન કરે છે। આ વ્રત દરમિયાન મીઠાનું સેવન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે। દંતકથા અનુસાર એક વખત માતા પાર્વતીએ કૈલાસ પર દેવી દેવતાઓને ભોજન કરાવ્યું હતું, પરંતુ તેમાં મીઠું ન હતું। તેમ છતાં દેવી દેવતાઓએ પ્રેમપૂર્વક તે ભોજન સ્વીકાર્યું હતું। ત્યારથી માતા પાર્વતીએ મીઠા વિનાનું ભોજનને વ્રત સાથે જોડ્યું અને આ પરંપરા આજ સુધી અવિરત ચાલી રહી છે। વ્રતની તૈયારી પણ વિશેષ મહત્વ ધરાવે છે। અષાઢ સુદ પાંચમે કન્યાઓ ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત જેવા 7 પ્રકારના ધાન્ય માટીમાંથી વાવીને જવારા ઉગાડે છે। અષાઢી 11રસથી આ જવારાની ભગવાન શંકરના સ્મરણ સાથે પૂજા કરવામાં આવે છે। આ પરંપરા દ્વારા નવી પેઢીને ધાન્ય ખેતી અને પ્રકૃતિ પ્રત્યે આદર ભાવનો સંદેશો પણ આપવામાં આવે છે। આજે પણ 5 દિવસના વ્રતનો પ્રારંભ થયો હતો। દીકરીઓના ગૌરી વ્રતની શરૂઆતના અવસરે દઢાલ ગામના પ્રાચીન મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં દીકરીઓ અને ગ્રામજનો પહોંચ્યા, પરંતુ મંદિર પર તાળું મારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેમાં તાળું મારનાર વ્યક્તિએ મંદિર પોતાની માલિકીની તેમજ ટ્રસ્ટની જમીન પર હોવાનું કારણ દર્શાવ્યું હતું। આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો। ગામના આગેવાનોએ સંબંધિત વ્યક્તિઓને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સ્થળ પર હાજર નહોતા। બાદમાં સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસની હાજરીમાં ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો મેદાનોમાં વચ્ચે પડ્યા હતા અને આખરે મામલાને થાળે પાડતા મંદિરમાં દીકરીઓએ પૂજાપાઠ કરી હતી। ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા ગ્રીનરી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા પનીર ટિક્કામાં માખી જોવા મળવાની ઘટના સામે આવતા વિવાદ સર્જાયો છે। પરિવાર સાથે જમવા આવેલા ગ્રાહક અજય રાણાને આક્ષેપ કર્યો છે કે પનીર ટિક્કા ખાતા સમયે કોળીઓ મોઢામાં મૂકવા જતાં જ વાનગીમાં માખી નજરે પડી હતી। ઘટનાના પગલે પરિવાર દ્વારા રેસ્ટોરન્ટ સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। આ ઘટનાના પગલે રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે પ્રશ્નો ઊભા થયા છે। તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની ચર્ચા વચ્ચે આવી ઘટના સામે આવતા ગ્રાહકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। બીજી તરફ રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે અષાઢી દરમિયાન માખીઓનું પ્રમાણ વધુ હોવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે કહ્યું છે। જોકે આ સમગ્ર મામલે સંબંધિત ફૂડ સેફટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અમે ફેમિલી જોડે અહીંયા ગાડી ગ્રીનરી રેસ્ટોરન્ટ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરની સામે ફેમિલી જોડે જમવા આવેલા હતા। તો જમતા એક ઇન્સેક્ટ માખી જેવું લાગી રહેલું છે।
તો માખી છોકરીની ડીશની અંદર આવી. હવે આ માખી સપોઝ મોંમાં જતી રહી કે ખાઈ જાય કે કંઈક ફૂડ પોઈઝન થઈ જાય કે કંઈક બીજું કંઈક ના ચાવવાનું થઈ જાય, તેની જવાબદારી કોણ લેશે? હોટલ મેનેજમેન્ટ તો કહીને હટી ગયા માખી છે, આપણે અષાઢ મહિનો છે એટલે વધારે માખીઓ થાય, એના કારણે માખી કદાચ આવી ગઈ હોય આની અંદર, એવું કહે છે. કાલ સવારે કંઈક થઈ જાય, કંઈક મરી જાય કોઈ માણસ, તેની જવાબદારી કોણ? ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે રવિવારે માવીસ કરાઓકે શોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર અને આસપાસના વિસ્તારમાં સંગીત પ્રેમીઓ અને ગાયકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ વયના પ્રતિભાગીઓએ પણ ગુજરાતી, હિન્દી તેમજ અન્ય લોકપ્રિય ગીતોની કળાઓ રજૂ કરી હતી. પ્રેક્ષકોએ પ્રતિભાગીઓની પણ સુંદર રજૂઆતોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં વર્ષો પહેલા ઔદ્યોગિક વિકાસ માટે જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોના યુવાનોને રોજગારી ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે. છેલ્લા 2 વર્ષથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક યુવાનો અને ખેડૂતો હવે કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદ્દતના ધરણા ઉપર બેઠા છે. વર્ષ 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ખેતીની જમીનોનો ઔદ્યોગિક વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે ₹56,000 વળતર સાથે કાયમી રોજગારી અને પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી. શરૂઆત એબીજી સીપીઆર કંપનીમાં કેટલાક જમીન ગુમાવનારા પરિવારોને રોજગારી મળી હતી. જોકે કંપની બંધ થયા બાદ તેઓ ફરી બેરોજગાર બન્યા હોવાના કારણે આંદોલનના માર્ગે પહોંચ્યા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટરીના વર્ષ 2026-27 માટે નવા પ્રમુખ તરીકે ડોક્ટર સુકેતુ દવે તથા તેમની નવી ટીમના પદગ્રહણ સમારંભનું આયોજન પીડી ઓફ રોટરી ક્લબ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગવર્નર નિલેશ શાહે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા પ્રમુખ અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર કમલેશ દેવમુરારી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દાદરા અને નગર હવેલી દીવ દમણના પણ ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સમારંભમાં વેલફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડોક્ટર ખાલિદ મોહમ્મદ પટેલ તેમજ દીપક કેમટેક લિમિટેડ કંપનીના ભગીરથસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર સુકેતુ દવેને પોતાના સંબોધનમાં ક્લબના સેવા કાર્યોને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમારંભમાં રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો, શહેરના અગ્રણીઓ, નાગરિકોએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત દેશી ગૌ સેવાની સુરક્ષા, ગૌ સેવા અને ગૌપાલકોને પણ પ્રોત્સાહન આપવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે એક રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌ ભક્તો દ્વારા એક આવેદનપત્ર સુપ્રત કરાયું છે. ગૌ ભક્તો અને સ્થાનિક નાગરિકોએ પાઠવેલા આવેદનપત્રમાં ગૌશાળાની સુરક્ષા અને દેશવ્યાપી નીતિ ઘડવાની માંગ કરી હતી. આ ઉપરાંત ગોપાલકોને પ્રોત્સાહન આપવા માટે પણ ખાસ અલગ અલગ ગોપાલન મંત્રાલયની સ્થાપના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અભિયાનમાં આયોજકોના જણાવ્યા મુજબ અગાઉ 27 એપ્રિલ 2026ના રોજ દેશની 5100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌ સેવા અને ગૌ સુરક્ષા અંગે સરકારને પ્રાર્થના પત્ર પણ આપવામાં આવ્યું હતું. જોકે આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતા આજે 27 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એક સાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લામાં પણ આવેદનપત્ર અપાયું હતું. નીટ પરીક્ષામાં થયેલી કથિત ગડબડી અને પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તેના દેશના યુવાધન અને લોકશાહીની જીત ગણાવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના સભ્યો દ્વારા મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નિર્ણયને લોકો અને કોંગ્રેસ પાર્ટીની જીત ગણાવવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ કહ્યું હતું કે નિર્ણય એ દેશના યુવાધન અને લોકશાહીની જીત છે. આટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવા છતાં સરકારે નિર્ણય લેવામાં વિલંબ કર્યો છે. જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો દેશના કેટલાય યુવાનોનું ભવિષ્ય બચી ગયું હોત. સંસદમાં પણ આ મામલે યોગ્ય ચર્ચા કરવામાં આવી ન હતી. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી અને દેશના યુવાનોએ હાથ મિલાવીને રસ્તા ઉપર ઉતરીને અવાજ બુલંદ કર્યો, જેના કારણે આખરે અહંકારી સરકારને ઝૂકવું પડ્યું છે. આમોદના વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને જેમની તકરીર સાંભળવા માટે દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય તેવા ઇસ્લામિક
વિધાન હજરત સૈયદ અમીનુલ કાદરીને આમોદ દરબાર મસ્જિદ નજીક ઐતિહાસિક તકરીરમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. આમોદમાં માલેગાંવના મશહૂર હઝરત સૈયદ અમીનુલ કાદરીની ઐતિહાસિક તકરીર હજારો શ્રદ્ધાળુઓની માનવ મેદની ઉમટી પડી હતી. દેશ વિદેશમાં પોતાની પ્રેરણાદાયી તકરીરોથી લાખો દિલો પર રાજ કરનાર વિશ્વવિખ્યાત ઇસ્લામિક વિધાન હઝરત સૈયદ અમીનુલ કાદરી આજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવી પહોંચતા સમગ્ર પંથકમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાયો હતો. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના દહેજ જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનારા બેરોજગાર બનેલા લોકોની હડતાળ. કંપની બહાર હડતાળ કરતા તંત્ર દોડતું. અંકલેશ્વરના દઢાલ ગામમાંથી પ્રાચીન મહાદેવ મંદિરને લઈને સર્જાયો વિવાદ. મંદિરમાં પૂજા કરવા ન દેતા વિવાદ થયો. ભરૂચની જાડેશ્વરની ગ્રીનરી રેસ્ટોરન્ટના પનીર મસાલામાંથી વાનગીમાંથી માખી નીકળી. ફૂડ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ. આમોદમાં વિશ્વવિખ્યાત જેમને જોવા માટે અને સાંભળવા માટે વિદેશમાંથી પણ લોકો પધારે છે. આમોદમાં પધરામણી. તો આ તકના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.